આજે તારીખ 10/9/2025 ના રોજ અમે ટીટોળિયા ગામના એવા આવ્યા છીએ જેણે રેનો કંપનીનું રેમ્બો કરેલું હતું 10 મણ. તો એમના જ મુખે સાંભળીએ કેવો ઉતારો અને કેવી વેરાયટી છે. તો તમારા હાથમાં જે સિંગ છે, સિંગ છે કે સિંગ છે? હા હા, બહુ મસ્ત છે. હું હા, કઈ કંપનીની છે? આ રેનોનું રેમ્બો છે ભાઈ. હા હા, રેનોનું રેમ્બો. છે. હા, તમે કેટલું વાવેતર આમાં કરેલું છે? આ 10 મણ સિંગ વાવેલી છે ભાઈ. હા, 10 મણ સિંગ છે અને આજે પાકી ગઈ છે. હા, પાકી ગઈ હો ભાઈ. કેમ લાગે તમને? બહુ સરસ છે સિંગ ભાઈ. હાંઠિયા છે તો. હા, 3 સિંગ વાળું વધારે છે. 3 દાણા વાળું છે ભાઈ. અને ઉતાવળી વેરાયટી છે. ઉતાવળી અત્યારે પાકી જ ગઈ છે. ઉતારા બાબતે થોડીક ચર્ચા કરીએ. ઉતારો કેવો લાગે તમને? ઉતારો 28 થી 30 મણ નો તો ખરો ઉતારો. હા હા, એવું લાગે છે મને. તો તમે બીજા ખેડૂત મિત્રોને શું સંદેશો દેવા માંગો? હું તો એમ જ કહું છું, સિંગ જો તમારે કરવી તો રેનો ની રેમ્બો જ કરાય. કારણ કે ઉતારો અને વેલી પકતી જાત છે. આવી સરસ વેરાયટી લઈને આજે આપણી સાથે છે કૃષ્ણ એગ્રો એજન્સીના ખુદ માલિક પ્રશાંતભાઈ. પ્રશાંતભાઈ નમસ્તે. આજે આપણે જે ફિલ્ડની મુલાકાત લીધી એમાં કેવું લાગ્યું તમને? બહુ સારું લાગ્યું. હા, જે રેનો કંપનીનું આપણે રેમ્બોના જે વખાણ કરતા હતી કંપની, એવું તમને દેખાય છે? 100% દેખાય છે. હા હા, તમે શું કહેશો આ સિંગ બાબતે? સિંગ બાબતે આમાં કઈ કેવા પણ નથી ભાઈ. હા, ઉતારો તમને કે છે, પછી આપણે એમાં બીજું શું બોલવાનું જ આવે. હા હા, અને ઉતારો કેવો લાગે તમને? ઉતારો તો ભાઈ ભલે 28-30 મણ કે મને 35 થી 38 મણ જેવું દેખાય છે. 35 થી 38 મણ? હા, પાક્કું. શું વાત કરો છો? અમારા કરતા વધારે અનુભવ હોય ને. હા હા, તો સિંગ બીજા ખેડૂતને કરવા જેવી ખરી ભલામણ? 100%. હા હા, ખેડૂત ભાઈ જ ભલામણ કરશે, આપણે ક્યાં કરવાની જ છે. આપણા ગામના અંદરથી ખેડૂતો 2-4 પૂછે છે, પણ થોડોક રસ્તો વરસાદને કારણે કેવરાવ એટલે બધા આવી શકતા નથી. પણ ખેડૂતો મુલાકાત લેવા આવવાનું તો મને ઘણીવાર કહી રહ્યા છે. હા હા, 2-5 ખેડૂતો મને એમ કહે છે કે તમારું રેનોનું રેમ્બો મારે જોવા આવવું છે. હા હા, સરસ. ગામની અંદર રેનોનું રેમ્બો આપણું પ્રખ્યાત છે. હા, સરસ સરસ. તો એમ કે ભાઈ તમારે અઠુભા સિંગ તમારી બહુ સરસ છે. એમ જ બધા એ તો બોલવું પડે એમ નથી, જો આપણે જોઈ જ શકાય છે. હાજી, હાથમાં એકલી સિંગ જ તમને લાગે. હા.